નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું. મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદ ઉઠી, છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા લોકલ ટ્રાન્સપોર્ટવાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ કરી હાઈવે જામ કર્યો. વરસાદી કાસમાં વહેતું રાસાયણિક પાણીને પમ્પિંગ કરવાની નોટિફાઈડે નવી પદ્ધતિ શોધી. સી પમ્પિંગમાં રાસાયણિક પાણી લઈ જવા રોડ પર જ પમ્પિંગ કરી વહાવ્યું. રાસાયણિક પાણી રોડ અને જમીનમાં વહીને સી પમ્પિંગ કેનાલમાં ઠાલવવાની આ પદ્ધતિ સામે પર્યાવરણવાદીઓનો રોષ. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારને 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી. 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી. માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસમતી દીકરી નજરે પડી હતી. બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાનને ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ ઝડપી પાડ્યો હતો. જે આરોપોની પૂછપરછમાં તેને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંકમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેની 2 સર્જરી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચકચારી કેસ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જેનું સુપરવિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા કરી રહ્યા છે. તો બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં કામે લાગી છે. પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટરને પણ માંગ કરાશે. બાળકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ. અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે, એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે. અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ બીએનએસની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ બીએનએસની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે. અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. ભરૂચનો નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા
આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હજી ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલ કરાતો હોવાનો વિરોધ નોંધાવી અનેક વખત રજૂઆત કરાઈ હતી. તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલટ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ દોડતા થયા હતા. આ મામલે આખરે સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને ટોલના અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટના સંચાલકો સાથે બેઠક કરીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ટ્રાન્સપોર્ટના સંચાલકોને સમજાવતા તેઓએ પણ પોતાની તૈયારી બતાવી પોતાના વાહનો હટાવી હાઈવે ક્લિયર કર્યો હતો. ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે, જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે. તો અહીંની આ ટોલની જે એજન્સી છે, શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે? એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું? આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફો જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે, પણ અહીં 100 મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો? આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનોએ MLA MP એ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને GJ સોલ્ટ પાસિંગના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચીમકી અમે અહીંથી આપીએ છીએ. અંકલેશ્વરમાં વરસાદી કાસમાં વહેતું રાસાયણિક પાણીને પમ્પિંગ કરવાની નોટિફાઈડે નવી પદ્ધતિ શોધી કાઢી છે. સી પમ્પિંગમાં રાસાયણિક પાણી લઈ જવા રોડ પર જ પમ્પિંગ કરી વહાવ્યું હતું. રાસાયણિક પાણી રોડ અને જમીનમાં વહીને સી પમ્પિંગ કેનાલમાંથી લાવવાની આ પદ્ધતિ સામે પર્યાવરણવાદીઓનો રોષ ફેલાયો છે. અંકલેશ્વર GIDCમાં વરસાદી કાસમાં રાસાયણિક પાણી વહેતા હોવાના છાસવારે ઘટનાઓ સામે આવે છે. આ વચ્ચે ગત રાત્રિના પુનઃ વરસાદી કાસમાં સી પમ્પિંગ સ્ટેશન નજીક અત્યંત દૂષિત રાસાયણિક પાણી વહેતું હતું. જે પાણીને GPCBની તાકીદ બાદ સી પમ્પિંગ સેન્ટરમાં લઈ જવા કડક સૂચના બાદ નોટિફાઈડ વિભાગે આ પાણી પમ્પિંગ સ્ટેશનમાંથી લઈ જવા માટેની નવી તકનીક શોધી કાઢી હતી અને વરસાદી કાસમાંથી રાસાયણિક પાણી પમ્પિંગ કરી પાઇપ વડે સી પમ્પિંગમાં લઈ જવાના બદલે ત્યાં જ પમ્પિંગ કરી રોડ પર ફુવારાની જેમ પાણી વહેતા કરી સી પમ્પિંગ તરફ જતી કેનાલ તરફ છોડી મૂક્યું હતું. આ રાસાયણિક પાણી રોડ પર ફેલાઈને જમીનમાં જવા સાથે કેનાલમાં આવી રહ્યું છે, જે કેનાલ સી પમ્પિંગ સ્ટેશનમાં પહોંચતું હતું. જોકે એ પૂર્વે જાહેર માર્ગ પર આ ફીણયુક્ત રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહેતું હોવાનું જાણ પર્યાવરણ પ્રેમીઓને થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વિડીયો જાહેર કર્યા હતા. આ અંગે GPCBમાં પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે GPCB દ્વારા નોટિફાઈડની આ નવી તકનીક સામે કડક કાર્યવાહી કરી યોગ્ય રીતે દૂષિત પાણીને કાસમાંથી ઉઠાવીને સી પમ્પિંગમાં લઈ જવા માટે તાકીદ કરાઈ છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે. તો આપ સૌને કથા અમૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. કાર્યક્રમનું શુભ સ્થળ કેશરોલ તાલુકો, જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. મુખ્ય સ્થળ છે કેશરોલ મુકામે, તાલુકા જિલ્લો ભરૂચ, દહેજ રોડ, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે.
તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. અંકલેશ્વરના મેઘના આર્કેડ ખાતે સનફાર્મા કંપનીના CSR ફંડમાંથી 1 મહિનાની સિલાઈ ટ્રેનિંગ આપી પ્રોડક્શન સેન્ટર ચાલુ કરવા માટેના વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ કાર્યનું અમલીકરણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સનફાર્મા કંપની સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બની રહે તેવા ઉમદા આશય સાથે કંપનીના CSR ફંડમાંથી વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને 250 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર અને સીવણકામ જેવી તાલીમ અપાઈ હતી. આ તાલીમ લઈ મહિલાઓ આત્મનિર્ભર બની છે. ત્યારે આ સફળતા બાદ સનફાર્મા કંપની દ્વારા પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું એક નવું પગલું ભરાયું છે. વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી અંકલેશ્વરના ચૌટાનાકા પાસે આવેલ મેઘના આર્કેડ ખાતે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સનફાર્મા કંપનીના ગ્લોબલ એન્જિનિયરિંગ હેડ નિકેશ કાપડિયાના હસ્તે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના CSR હેડ બ્રિજેશ ચૌધરી, HR હેડ બલજીત શાહ, CR લીડ દિવેશ શાહ, CSR લીડ શહેજાદ બેલીમ, વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના કિંજલબા ચૌહાણ, ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ઉષા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સ્કૂલના વિજયભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. 1 મહિનાની સિલાઈ ટ્રેનિંગ ઉષા ઇન્ટરનેશનલ સિલાઈ ટ્રેનિંગ સ્કૂલના તકનીકી માર્ગદર્શન હેઠળ 25 જેટલી બહેનોને સ્કૂલ યુનિફોર્મ, કંપની યુનિફોર્મ તેમજ એપ્રન અને મોટા જથ્થામાં બહેનો સિલાઈ કામ મેળવી શકે તે માટે સનફાર્મા કંપની દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરાયું છે, જેમાં અંકલેશ્વર શહેરની 25 બહેનોને રોજગારી મળી રહેશે અને આ બહેનો આત્મનિર્ભર બની રહેશે. ત્યારે આ કાર્યનું અમલીકરણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. હું કિંજલબા ચૌહાણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવી રહી છું. એમાં બહેનોને રોજગાર આપવા, બહેનોને તાલીમ આપવી, એ બધા ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સનફાર્મા કંપની તરફથી સનફાર્મા કંપનીના CSR ફંડમાંથી અત્યાર સુધીમાં લગભગ 360 જેટલા બહેનોને ટ્રેનિંગ મળી છે. અલગ અલગ સેક્ટરમાં બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ વગેરે અલગ અલગ સેક્ટરમાં અને અલગ અલગ ગામડાઓમાં ટ્રેનિંગ આપી છે. એમાંથી 25 બહેનોને એવી રીતે સિલેક્ટ કર્યા છે કે જેઓ પ્રોડક્શન કરી શકે અને એક રોજગારી મેળવી શકે. તો એ રોજગારી મેળવવા માટેનું ઉષા ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે, ટ્રેનિંગ સ્કૂલ સાથે જોઈન્ટ થઈને સનફાર્મા કંપનીના CSR ફંડમાંથી આજે એક પ્રોડક્શન કમ ટ્રેનિંગ હાઉસનું ઓપનિંગ કર્યું છે. આ પ્રસંગે હું બધા બહેનોને અભિનંદન પાઠવું છું અને સાથે જ સનફાર્મા કંપનીનો આભાર વ્યક્ત કરું છું. સનફાર્મા અને વિશાખાબા ફાઉન્ડેશનથી સીવણ ક્લાસ માટેનું જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એના ઉદ્ઘાટન માટે અહીં ઉપસ્થિત થયો હતો. સનફાર્મા હંમેશા સમાજના લોકકલ્યાણ માટે અગ્રેસર છે અને એ લોકકલ્યાણના કામો થકી સાચી દિશામાં કામ થાય એ જરૂરી છે. એના ભાગરૂપે સનફાર્માએ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર માટે. સો એ દિશા માટે સનફાર્મા કંપનીએ વિશાખાબા ફાઉન્ડેશન સાથે ભેગા મળીને આ સીવન ક્લાસ ટ્રેનિંગ કમ પ્રોડક્શન હાઉસનું પ્લાન કર્યું છે. અને એમાં આશરે લગભગ 250 જેટલી મહિલાઓને પ્રશિક્ષણ આપ્યું છે અને એમાંથી અત્યારે 25 મહિલાઓને આ કાર્યક્રમમાં પસંદ કર્યા છે. આ કાર્યક્રમ થકી મહિલાઓ શિક્ષિત તો થશે જ, પણ સાથે સાથે રોજગારની અનેક તકો ઊભી થશે અને ગવર્મેન્ટનું જે પણ કાર્ય છે મહિલાઓને રોજગારી આપવાનું, એમાં અમે હંમેશા સહભાગી રહ્યા છે અને આ પ્રોગ્રામ થકી મહિલાઓની રોજગાર ખુદ આત્મનિર્ભર બનશે અને ખુદ રોજગાર લઈને પગભર થશે. આભાર. સાબરમતી આશ્રમથી નીકળેલી 40 NCC કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી યાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી. સાબરમતી આશ્રમથી નીકળેલ 40 NCC કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી. આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશથી સાબરમતી આશ્રમથી તારીખ 10મીના રોજ 40 NCCના કેડેટ્સ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચ બાયપાસ, મહમ્મદપુરા, પાંચબત્તી રેલવે સ્ટેશન, શીતલ સર્કલ, નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી. NCCના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે દાંડી પદયાત્રા તારીખ 23મી ડિસેમ્બરના રોજ 410 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.
આ વેળાએ દાંડી પદયાત્રામાં જોડાયેલ ગુજરાતની એનસીસીના કેડેટ્સ અંજના ડોડિયાએ પ્રતિભાવ આપતા કહ્યું કે દાંડી માર્ચના માર્ગનું કડક અનુકરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપવાના હેતુથી આ પદયાત્રા અમે યોજી છે. જય હિન્દ. હું અંજના ડોડિયા ગુજરાતની એનસીસી કેડેટ છું અને અમે સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રામાં આવ્યા છે. 1930માં જ્યારે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યું હતું તેમણે મીઠાનો કાયદો તોડવા માટે કર્યો હતો. પણ આજે અમે જે એનસીસી કેડેટ્સ પદયાત્રા કરી રહ્યા છે તો અમારા ઉદ્દેશ અલગ છે. અમારા 5 ઉદ્દેશો છે, જેમાં છે નશામુક્ત ભારત, વિકસિત ભારત, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને સ્ત્રી સશક્તિકરણ. અમે 10 ડિસેમ્બરે અમદાવાદથી યાત્રા શરૂ કરી હતી અને રસ્તામાં ગાંધીજીએ જે રોડ પર ચાલ્યા હતા અમે એ જ માર્ચ કરીએ છીએ અને રસ્તામાં અમે આશ્રમ, ગુરુકુળ અને સ્કૂલોમાં રોકાઈએ છીએ અને ત્યાં સ્કૂલોમાં બાળકો સાથે મળીએ છીએ અને બાળકોને નુક્કડ નાટક દ્વારા સંદેશો આપીએ છીએ અને અમારી આ યાત્રાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. ઓએનજીસી દ્વારા તારીખ 13 થી 19 ડિસેમ્બર સુધી સિક્યુરિટી અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર અને કોસંબા ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીકની ઉજવણીના ભાગરૂપે કોસંબા પાસે આવેલ કુવાદરા ગામની શાળા ખાતે સિક્યુરિટી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓએનજીસીના સિક્યુરિટી ઇન્સ્પેક્ટર સંજયસિંહ, જીજીએસ ઇન્સ્ટોલેટ મેનેજર કોસંબાના ચંદ્રેશ પાલનપુરિયા, અંકલેશ્વર ઓએનજીસીના સિક્યુરિટી મેનેજર એમ કુકરેતી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને સિક્યુરિટી અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાયર વિભાગ દ્વારા ફાયર અંગેના મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગથી બચવા અને આગને કાબૂમાં લેવા અંગેના ડેમો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज हम कुआरदा गांव के प्राथमिक शाला में इकट्ठे हुए हैं, जो ओएनजीसी की ओर से सिक्योरिटी सप्ताह हम मनाते हैं. 2001 में हमारे संसद के ऊपर हमला हुआ था 13 दिसंबर को, तो उसी दिन को याद करते हुए हम लोग सिक्योरिटी वीक के रूप में इसको मनाते हैं और यहाँ बच्चों के साथ सिक्योरिटी के विषय में अपने इनको जानकारी देते हैं कि हमें किस तरह क्या करना चाहिए समय पड़ने पे. इसी उपलक्ष्य में हम आज यहाँ इकट्ठे हुए और आज साथ में हमारे आचार्य जी ने रिक्वेस्ट किया था कि फायर का भी डेमो रखा जाए, तो उसके लिए हमने फायर पार्टी को ही बुलाया हुआ है. तो बच्चों को फायर से कैसे बचाव हो उसका भी उनको कुछ ज्ञान हो सके, यही कारण है. इसके कारण आज हम लोग यहाँ पे कुआरदा પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 22મી પીઆઈએ વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઉપપ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે એક ખેલાડીએ એક વૃક્ષ વાવવુંના સૂત્ર સાથે પાનોલી એસ્ટેટમાં આવેલ જીઆરડીસી ગ્રાઉન્ડ ખાતે 22મી પીઆઈએ વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રોલાઇફ ગ્રુપના એમડી કરણ જોલી, પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર, સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન મહેબૂબ ફીઝીવાલા, કો ચેરમેન હેમંત પટેલ, કમિટી મેમ્બર ભરત પટેલ, ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટમાં આજરોજ રસ્સાખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી. આજે પ્રથમ મેચ મીડિયા 11 અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી, જેમાં મીડિયા 11નો ભવ્ય વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 96 ટીમોએ ભાગ લીધો છે. આ ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોડ સહિતની સ્પર્ધાઓ પણ યોજાશે. છોટાઉદેપુરના જેતપુર તાલુકામાં મોટા રાયસિંગપુરા ચોકડી પાસેથી ગેરકાયદેસર પરમિટ વગરના ખેર લાકડાનો છોટા હાથી ટેમ્પો પકડાયો હતો. અંશુમન શર્મા, વન સંરક્ષણ વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષણ VM દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષણ KS બારિયાની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ મોંજે રાયસિંગપુરા ચોકડી પર નાકાબંધી કરતા છોટા હાથી નંબર GJ06
AT 2051માં ગેરકાયદેસર અનામત ખેરના લાકડા બિન પાસ પરવાનગી વગર વહન કરતા ડ્રાઈવર જયેશભાઈ કિશનભાઈ તડવી રહેવાસી જેતપુર પાવી અને અન્ય 2 ઈસમ લાકડા કપાવી વહન કરતા કોન્ટ્રાક્ટર અમન રહેમતુલ્લા ખત્રી રહેવાસી પાવી જેતપુરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં હાથ ધરેલ જેમાં ટુકડા નંગ 30 અંદાજિત ઘન મીટર 1.400 જેની કિંમત 45,000 તથા ગાડીની કિંમત 2 લાખ મળી કુલ 2,45,000નો મુદ્દામાલ કબજે કરી સરકાર હસ્તક લઈ ફતેપુરા સેલ ડેપો ખાતે મૂકવામાં આવ્યા છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ તેજગઢ રાઉન્ડના રાયસિંગપુરા ગામે વર્ધી ચોકડી પર નાકાબંધી દરમિયાન અમો હતા. તે દરમિયાન એક શંકાસ્પદ લાકડા છોટા હાથી ટેમ્પો આવતા જ એની પીછો કરી અને તપાસ કરતા અનામત ખેરના લાકડા ભરી અને વાહતુક કરતા જયેશભાઈ તડવી રહેવાસી પાવીજેતપુર અને કોન્ટ્રાક્ટર લાકડા કપાવનાર શ્રી અમનભાઈ રહેમતુલ્લા ખત્રી પાવીજેતપુરને અટક કરી છોટાઉદેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલ છે. આમોદ તાલુકાના સરભાણ ગામે રેન્જ કચેરીની નર્સરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાણ ગામ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફને સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી હતી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે 2 પાંજરા ગોઠવી દીધા હતા તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આટાફેરા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું છે તેમજ પાલેજ જવાના રોડ પર આવેલ કાસમાંથી પાણી પીવા માટે આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગે ત્યાં નજીકમાં પાંજરા ગોઠવી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી હતી, જેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળતા વન્ય પ્રાણીને પકડવા માટે 2 પાંજરા મૂકવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું. મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદ ઉઠી, છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા લોકલ ટ્રાન્સપોર્ટવાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ કરી હાઈવે જામ કર્યો. વરસાદી કાસમાં વહેતું રાસાયણિક પાણીને પમ્પિંગ કરવાની નોટિફાઈડે નવી પદ્ધતિ શોધી. સી પમ્પિંગમાં રાસાયણિક પાણી લઈ જવા રોડ પર જ પમ્પિંગ કરી વહાવ્યું. રાસાયણિક પાણી રોડ અને જમીનમાં વહીને સી પમ્પિંગ કેનાલમાં ઠાલવવાની આ પદ્ધતિ સામે પર્યાવરણવાદીઓનો રોષ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.